રાજ્યના 226 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જ્યાં નવસારીના ચીખલીમાં સૌથી વધુ વરસાદી માહોલ જામ્યો। ચીખલી તાલુકાઓમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। ચીખલીમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે। 9 તાલુકામાં 2 થી લઈને 3 ઇંચ સુધીનો વરસાદી માહોલ જામ્યો છે। તો બીજી તરફ વલસાડમાં 2.83 ઇંચ જેટલો વરસાદ, જાંબુઘોડામાં 2.60 ઇંચથી વધુ વરસાદ, વાપીમાં 2.60 ઇંચ, દ્વારકામાં 2.44 ઇંચ વરસાદ, તો બીજી તરફ કપરાડામાં 2.36 ઇંચ સુધીનો વરસાદી માહોલ જામ્યો। ઉમરગામમાં 2.24 ઇંચ વરસાદ, 27 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, જ્યારે અન્ય 191 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે। તો બીજી તરફ અંબાજી પંથકમાં મોડી સાંજે વરસાદી માહોલ જામ્યો। ગાજવીજ સાથે ભારે પવન અને વરસાદી માહોલ જોવા મળ્યો। બજારોમાં પાણી જ પાણી જોવા મળ્યું। બજારના અનેક રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતી થઈ। હાઈવે માર્ગ પર પણ પાણીમાં ગરકાવ થયો, તો કેટલાક વાહનો પણ ખોટવાયા હતા। નોંધનીય છે કે હાઈવે પર ભરાયેલા પાણીથી વાહન ચાલકો ખૂબ જ હેરાન પરેશાન થયા। હવામાન વિભાગે બનાસકાંઠામાં જ રીતે વરસાદને લઈને આગાહી કરી હતી, તે મુજબ ગત સાંજે દરમિયાન વરસાદી માહોલ જામ્યો। દાહોદના ઝાલોદ તાલુકાનો કાલી 2 ડેમ ઓવરફ્લો થયો છે। કાલી 2 ડેમની કુલ સપાટી 257 મીટર જેટલી રહેલી છે। હાલ 257.5 મીટરથી કાલી ડેમ ઓવરફ્લો થયો છે। ડેમમાં અત્યાર સુધીમાં 112 mm વરસાદ નોંધાયો છે, તો બીજી તરફ 124 ક્યુસેક પાણીની આવક સાથે ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના પગલે ડેમ ઓવરફ્લો થયો છે। નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યું છે। નવસારી જિલ્લાના બોરસી ગામમાં સતત બીજા દિવસે પણ દરિયામાં પાણી જ રીતે પ્રવેશ્યા છે। દરિયાના પાણી પ્રવેશતાની સાથે જ લોકો હેરાન પરેશાન થયા છે। ત્રીજની ભરતીના સમયે ગામમાં પાણી આવતા લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે। ઘરની બહાર બાંધેલા પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ પ્રોટેક્શન વોલ ન બનતા ગામમાં પાણી પ્રવેશી ગયા છે। જો પ્રોટેક્શન વોલ નહીં બને તો કાંઠા વિસ્તારના ગામોમાં અસ્તિત્વ પર પણ એક સવાલ ઊભો થશે। દ્રશ્યો જેના સામે આવ્યા છે, બોરસી ગામમાં સતત બીજા દિવસે પણ દરિયાના પાણી પ્રવેશ્યા।